હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? તો બંસીધર વિદ્યાલયની ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજનો આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન, ધોરણ 7, પ્રકરણ 2, દિલ્હી સલ્તનત. તો દિલ્હી સલ્તનતમાં કેવી રીતે એની સ્થાપના થઈ, કોણ કોણ રાજા આવ્યા આપણે જોયું. હવે એની રાજ્ય વ્યવસ્થા વિશે આપણે ભણવાનું છે કે એની રાજ્ય વ્યવસ્થા કેવી હતી. તો ધ્યાન દો એમાં. રાજ્ય વ્યવસ્થા તો ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. તો એનું શાસન જે હતું એમાં કેન્દ્રમાં કોણ હતું? મુખ્ય વ્યક્તિ કોણ હતું? સુલતાન. જેમ કે રાજપૂતમાં રાજ્યમાં કેમ રાજા મુખ્ય હતો, તેવી રીતે આનો રાજા એટલે કે સુલતાન. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી. બરોબર, સર્વોપરી એટલે કે સર્વોચ્ચ સત્તા એની હતી કે મુખ્ય વ્યક્તિ હતો, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. બરોબર, કે ન્યાયાધીશ પણ એ ખુદ કહેવાતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. એને મદદ કરવા માટે કોણ હતું? એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો. તો એના અધિકારી હતા, મંત્રી હતા, એની નિમણૂક કોણ કરતું? સુલતાન. અત્યારે કોણ નિમણૂક કરે છે? તો કે આપણે ચૂંટણી દ્વારા કરીએ છીએ. અત્યારે જે કોઈ મુખ્યમંત્રી, કોઈ મંત્રી હોય એને નિવૃત્તિ કેવી રીતે એની નિમણૂક થાય છે? ચૂંટણી દ્વારા. ત્યારે કોણ કરતું હતું? સુલતાન. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. તો એની શાસન વ્યવસ્થા કેટલા ભાગમાં વહેંચાયેલી હતી? 3 ભાગમાં. કેટલા ભાગમાં? પહેલું તો કેન્દ્રીય એટલે કે મુખ્ય વ્યક્તિ હોય, પછી પ્રાંતીય એટલે પછી એમાં મંત્રી હોય, પછી સ્થાનિક એટલે સ્થાનિક લોકોને આવેલ હોય. એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. કેન્દ્રીય શાસન તો કેન્દ્રીય શાસનમાં જો સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાન પછી મુખ્ય કોણ હતું? મંત્રીમંડળ. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. એનો જે સુલતાન હોય એનો પ્રધાનમંત્રીને શું કહેવામાં આવતું? તો કે વજીર, જે વહીવટી તંત્રનો વડો હતો. જે વહીવટી તંત્રનો વડો હોય એને શું કહેવાતું? વજીર. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, દેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે. તો આટલું જાણો. અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ શાહી હુકમો, સંદેશાઓ લઈ જતા. રાજ્યના મહત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેની કહી શકાય. બરાબર, અત્યારે કેમ ટપાલ વ્યવસ્થા છે તેવી પણ ત્યારે ટપાલ વ્યવસ્થા હતી. અત્યારે કેમ આપણે ટપાલી કહી છીએ કે ટપાલ દેવાય ટપાલી, તો ત્યારે કેવા લોકો એને શું કહેવાતા? ખેપિયા કહેવાતા. એકબીજાને એક પત્ર મોકલાવે અને જ્યાં પહોંચાડવાનું ત્યાં પહોંચી જતું. હવે ધ્યાન દઈ પ્રાંતીય શાસન. તો પ્રાંતીય શાસનમાં શું હતું? તો એમાં ધ્યાન દો. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું. પ્રાંતને શેમાં વહેંચવામાં આવતું? જાગીર. જેમ કે અત્યારે કેમ દેશને શેમાં વહેંચવામાં આવે? રાજ્યમાં. રાજ્યને શેમાં વહેંચવામાં આવે? તો કઈ જિલ્લામાં. જિલ્લાને શેમાં વહેંચવામાં આવે? તાલુકામાં. તો એવી રીતે અલગ અલગ વહેંચણી થતી. તો ત્યારે પ્રાંતને શેમાં વહેંચવામાં આવતું? તો જાગીરમાં આવતું, જેને એકતા કહેવામાં આવતું. તો જે પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવે એને શું કહેતા? એકતા. એકતાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. એકતાનો વડો શું કહેવાતો? ઇક્તેદાર અથવા મુક્તિ. જે પ્રાંતીય કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું હતું. જોકે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તેદારો પણ નિયંત્રણ સ્થાપવામાં આવેલા. સ્થાનિક શાસન તો એનું સ્થાનિક શાસન કેવું હતું? પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા. જેમ કે અત્યારે હાલ વ્યવસ્થા છે એવી વ્યવસ્થા હતી, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. તો ત્યારે જિલ્લા અને તાલુકા તો એવો વિભાગ હતો, એને કહેવામાં શું આવતું? શીખ અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો. તેને પરવારી અને કારકુન મદદ કરતા. તો આગળ જોઈ કિલ્લા અને અન્ય બાંધકામ. તો એના બાંધકામ કેવા હતા? કયા કયા કિલ્લા બાંધેલા હતા? કોણે બંધાવેલા હતા? તે આપણે જોઈ. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા
મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. તો જો ખાસ યાદ રાખજો, કુતુબુદ્દીન ઐબકના સમયમાં શેનું નિર્માણ થયું? દિલ્હીની અંદર કુવત ઉલ ઇસ્લામ આ એક મસ્જિદ છે. એનું નામ શું છે? મસ્જિદનું નામ શું છે? કુવત ઉલ ઇસ્લામ. ખાસ યાદ રાખો, કુવત ઉલ ઇસ્લામ ક્યાં બંધાવેલી મસ્જિદ છે? તો કે દિલ્હીમાં. કોણે બંધાવી હતી? કુતુબુદ્દીન ઐબક દ્વારા બંધાવેલી હતી. ઐબકે બંધાવેલી બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે. બીજી મહત્વની ઇમારત કઈ છે? કુતુબ મિનાર. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. જે કુતુબુદ્દીન હતો એના સમયમાં એ એક જ માળ બાંધી શક્યો. તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. ખાસ મહત્વનો પોઈન્ટ છે કે કુતુબ મિનાર જે બાંધકામની શરૂઆત કોણે કરી હતી? તો કે કુતુબુદ્દીન ઐબકે. પણ એ એક જ માળ બંધાવી શક્યો, ત્યારબાદ તેનું અવસાન થયું. પછી એને બાકીનું બાંધકામ કોણે કરાવ્યું? ઇલ્તુત્મિશ. કોણે? ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. ફિરોજ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તો એનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો? બાંધકામ પૂર્ણ કોણે કરાવ્યું? તો ઇલ્તુત્મિશે. અને એનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો? તો ફિરોજ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કર્યો. જીર્ણોદ્ધાર એટલે અલગ અલગ ડિઝાઇન કરાવી. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અને અન્ય એક ઇમારત ઢાઈ દિનકા ઝોપડા. તો ખાસ યાદ રાખો કે કુતુબુદ્દીન ઐબકે બીજી કઈ ઇમારત બંધાવી હતી? ઢાઈ દિનકા ઝોપડા. ઢાઈ દિનકા ઝોપડા એ કોઈ ઝોપડું નથી, એક મસ્જિદ છે. મસ્જિદનું નામ છે ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ છે, જે અજમેરમાં આવેલી છે. ઢાઈ દિનકા ઝોપડા એ મસ્જિદ ક્યાં આવેલી છે? અજમેરમાં. કોણે બંધાવેલી? કુતુબુદ્દીન ઐબકે. ઇલ્તુત્મિશના સમયમાં હોજ એ સમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. તો અલગ અલગ ઇમારત બંધાવેલી, અલગ અલગ બાંધકામ. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલ્લાહી દરવાજા નામનો પ્રવેશદ્વાર, સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોજ એક ખાસનો સમાવેશ થાય છે. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસ્સાર, જોનપુર, ફિરોજપુર, ફતેહબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ થયું, જેમાં બંદે ખાનનો ગુંબજ અને બડા ગુંબજ, મોટની મસ્જિદ અને શિહાબુદ્દીન ગોરીનો મકબરો મુખ્ય છે. તો જો બાજુમાં આપણે એને ઇમારત જોવા મળે છે. આ છે ઢાઈ દિનકા ઝોપડા મસ્જિદ છે. ક્યાં આવેલી? અજમેરમાં આવેલી છે. આ કુતુબ મિનાર છે. અલગ અલગ બાંધકામ થયેલા છે.